પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઝોનના કુલ 1072 આવાસોનું લોકાર્પણ થયો છે. તે પૈકીના અહીંયા ઉપસ્થિત પરિવારજનોને માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે તેમના ઘરની ચાવી અર્પણ થશે અને લોકાર્પણ થશે. સૌથી પ્રથમ શ્રીમતી રૂકમણીબેન આર ગામિત અને આશીષભાઈ આર ગામિત કે તેમને મોટા વરાછા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતાનું મકાન મળ્યું છે અને તેઓ હવે ત્યાં શ્રી ગણેશ કરશે પોતાના ઘરના. ત્યારબાદ જ્યોત્સનાબેન બોરીચા અને ચંદુભાઈ બોરીચા. જ્યોત્સનાબેન બોરીચા અને ચંદુભાઈ બોરીચા. ખૂબ ખૂબ આભાર રૂકમણીબેન ગામિતને. શ્રીમતી જ્યોત્સનાબેન બોરીચા અને ચંદુભાઈ બોરીચાને પણ પ્રધાનમંત્રીના હસ્તે તેમના મકાનની ચાવી અર્પણ થઈ રહી છે. આપણે આ ઘટનાને તાળીઓથી વધાવીએ મિત્રો. જેમને શ્રીમતી સવિતાબેન ડોડિયા અને કાંતિભાઈ ડોડિયા. શ્રીમતી સવિતાબેન ડોડિયા અને કાંતિભાઈ ડોડિયાને પણ તેમના મકાનની લોકાર્પણ થઈ રહેલું એમનું મકાન આદરણીય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત. ત્યારબાદ શ્રીમતી આશા બી પ્રધાન અને ભાસ્કરભાઈ એન પ્રધાન. શ્રીમતી આશા પ્રધાન અને ભાસ્કર પ્રધાન આદરણીય વડાપ્રધાનના હસ્તે તેઓ ચાવી અર્પણ કરતા તેઓ લઈ રહ્યા છે. શ્રીમતી સાજેદા મોહમ્મદ મુસ્તાક અને શ્રી મુસ્તાક એમ પટેલ આ પાંચેય પરિવારજનોને લાભાર્થીઓને આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઝોનમાં તેમને પોતાના મકાનની ચાવીઓ અર્પણ થઈ રહી છે.